હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે. આ છોડમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનો વાસ છે. ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના કોઈ પણ પ્રકારનો પ્રસાદ સ્વીકારતા નથી. તુલસીને વિષ્ણુની પ્રિય પણ કહેવામાં આવે છે. એટલા માટે જે વ્યક્તિ તુલસીની પૂજા કરે છે તે ક્યારેય ગરીબ નથી રહેતો, તેને ક્યારે કોઈ દુઃખનો સામનો કરવો પડતો નથી. આવી વ્યક્તિ ગંભીર પાપ કરીને પણ નરકમાં નથી જતી. માત્ર તુલસીને જળ ચઢાવવાથી શું પરિણામ આવે છે, તેમાંથી મેળવો. ચાલો જાણીએ. આ મહાન વાર્તા દ્વારા એકવાર દેવી સત્યભામાએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે, હે ભગવાન, તમે ત્રણેય લોકના સ્વામી છો, તો પણ તમે આ તુલસીના છોડની પૂજા કેમ કરો છો? તમે તેને રોજ જળ કેમ ચઢાવો છો? મારે આ છોડને જળ અર્પણ કરવાનું મહત્વ જાણવું છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, તુલસી એ દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે. તેની રોજ પૂજા કરવાથી લાખો લાભ થાય છે. માત્ર તેને જળ ચઢાવવાથી લાખો લાભ થાય છે. વ્યક્તિના પાપોનો નાશ થાય છે. તુલસીને જળ ચઢાવવાનું મહત્વ જણાવતા પહેલા હું તમને એક ખૂબ જ પ્રાચીન કથા કહું. આ કથા દ્વારા તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. એટલા માટે તમે આ કથા ધ્યાનથી સાંભળો. શ્રી કૃષ્ણ કહે છે કે, હે દેવી, જે પણ માણસ માત્ર આ કથા સાંભળે છે તે સાંભળે છે તેને 100 વર્ષ સુધી તુલસીને જળ ચઢાવવાનું ફળ મળે છે. દેવી સત્યભામા કહે છે કે, હે ભગવાન, મારે આ કથા ચોક્કસ સાંભળવી છે. તમે મને તે વાર્તા કહો, હું તેને પૂરા ધ્યાનથી સાંભળીશ. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને તુલસીને જળ ચઢાવવાની મહાનતાની કથા કહે છે. ઓ દેવી સત્યભામા, આ વિશે એક પ્રાચીન ઇતિહાસ છે જે ખૂબ જ સારા અને પુણ્યપૂર્ણ પરિણામો આપે છે. ભૂતકાળની વાત છે. અવંતીપુરીમાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે જન્મથી બ્રાહ્મણ હતો પણ ભ્રષ્ટ બુદ્ધિવાળો કપટી વ્યક્તિ હતો અને ધાબળા, ચામડું વગેરે વેચીને પૈસા કમાયો હતો અને મોટો જૂઠો હતો. તેનું મન હંમેશા ખરાબ કામ કરવામાં વ્યસ્ત રહેતું હતું. તેને ચોરી, વેશ્યાવૃત્તિ અને જુગારની લત હતી. તેણે પોતાના જીવનમાં ક્યારે કોઈ પુણ્યનું કાર્ય કર્યું ન હતું, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો ન હતો, કોઈ પૂજા પણ કરી ન હતી. તેઓ હંમેશા પોતાનું મન બીજાની સંપત્તિ પર કેન્દ્રિત રાખતા હતા. તે દિવસે પૈસા કમાઈ લેતો અને રાત વેશ્યાઓ સાથે વિતાવતો. આમ અત્યંત પાપી ધનેશ્વર બ્રાહ્મણે પોતાનું જીવન પાપ કરવામાં જ વિતાવ્યું. તેણે ક્યારે પોતાના મોંથી ભગવાન વિષ્ણુનું નામ પણ ઉચ્ચાર્યું ન હતું કે દેવી દેવતાઓની પૂજા પણ કરી ન હતી. આ પાપ કરવામાં તેણે ઘણા વર્ષો વિતાવ્યા હતા. પછી તે ખરીદી અને વેચાણ કરવા માટે ધનેશ્વર બ્રાહ્મણના શહેરની નજીક આવેલી મહિષ્મતીપુરી પહોંચ્યો. નર્મદા નદી નજીકમાં વહે છે. દૂર દૂરથી લોકો નદીમાં સ્નાન કરવા આવે છે. પછી તે બ્રાહ્મણ એ જ નદીના કિનારે એક આશ્રમમાં રહે છે. તે આશ્રમમાં ઘણા વિદ્વાન બ્રાહ્મણો પુરાણ વાંચવામાં અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવામાં તલ્લીન હતા. તે દંભી ધનેશ પણ તેમની સાથે ડોળ કરીને રહ્યો. તે વિદ્વાન બ્રાહ્મણોની સાથે રહીને તેને શ્રી હરિ વિષ્ણુનું નામ સાંભળવાનો મોકો પણ મળ્યો. તે 1 મહિના સુધી તે જગ્યાએ રહ્યો. પછી ત્યાં આવેલા લોકોએ ગાયોની પૂજા કરી અને બ્રાહ્મણોને ભોજન પીરસ્યું. પછી તે પાપી બ્રાહ્મણ પણ તેમની સાથે બેસીને ભોજન કર્યું અને ભગવાનનો પ્રસાદ લીધો. ત્યાં તુલસીનો છોડ હતો. તે આશ્રમ. બ્રાહ્મણે તે તુલસીના છોડ પર જાણતા જાણતા પાણી રેડ્યું. તેના મનમાં કોઈ વિચાર નહોતો. તે શું કરતો હતો તે રોજ સવારે ઉઠીને વાસણમાં પાણી લઈને તુલસીના છોડ પર રેડતો હતો. પછી એક દિવસ જ્યારે તે આશ્રમમાં સૂતો હતો ત્યારે એક સાપ તે જગ્યાએ આવ્યો અને તે સાપે તેને ઊંઘમાં ડંખ માર્યો. તે પાપી બ્રાહ્મણનું ઊંઘમાં જ મૃત્યુ થયું. સવારે જ્યારે અન્ય બ્રાહ્મણોએ તેને બેભાન અવસ્થામાં જોયો ત્યારે તેઓએ તેને મારી નાખ્યો. તેના મોઢામાં તુલસીના પાન અને તુલસીનું પાણી નાખ્યું. પછી બધા બ્રાહ્મણોને ખબર પડી કે તે મૃત્યુ પામ્યો છે. તે પાપી બ્રાહ્મણના મૃત્યુ પછી
યમના દૂત તે જગ્યાએ દેખાયા અને તેને પકડીને યમલોકમાં લઈ જવા લાગ્યા. રસ્તામાં તે બ્રાહ્મણ વિલાપ કરવા લાગ્યો અને યમદૂને પૂછ્યું, હે યમદૂ, તમે મને ક્યાં લઈ જાઓ છો? મારા મૃત્યુનું કારણ શું છે? ત્યારે યમદૂતે કહેવા માંડ્યું કે હે દુષ્ટ બ્રાહ્મણ, તે જન્મથી મૃત્યુ સુધી અનેક પાપ કર્યા છે. તારા પાપોને લીધે તને કાળો સાપ કરડ્યો છે અને તારું મૃત્યુ થયું છે. હવે અમે તમને યમલોકમાં લઈ જઈ રહ્યા છીએ. ત્યાં યમરાજ તમારા પાપોનો હિસાબ જોશે અને ચોક્કસ તમને નરકમાં નાખશે. ત્યારબાદ તે બ્રાહ્મણ જોરથી વિલાપ કરવા લાગ્યો અને તે યમદૂઓની માફી માંગવા લાગ્યો. પણ યમના દૂતો જ્યારે યમરાજની સામે પહોંચ્યા, તે બ્રાહ્મણ ચિત્રગુપ્ત યમરાજની પાસે બેઠો હતો. તેણે તે બ્રાહ્મણના જન્મથી તેના મૃત્યુ સુધીના કાર્યોની નોંધ કરી. તેણે હિસાબ કાઢ્યો અને યમરાજ સાથે વાત કરવા લાગ્યો. મહારાજ, આ બ્રાહ્મણ બાળપણથી મૃત્યુ સુધી માત્ર પાપ જ કરે છે. તેણે કોઈ પુણ્યનું કામ કર્યું નથી. આ મૂર્તિપૂજક પાપ છે. તેને આખા કલ્પ માટે નરકમાં નાખવો જોઈએ. ત્યારે યમરાજ કહે છે કે હે દૂત, આ દુષ્ટ બ્રાહ્મણ જે આખી જિંદગી પાપ કરતો રહ્યો છે તેને ઉપાડો અને તેને કુંભી પાક નામના નરકમાં નાખો. યમરાજની આજ્ઞાને માનીને યમના દૂતો હસતા હસતા તે પાપી બ્રાહ્મણને લઈ ગયા અને ચાલ્યા ગયા અને મારવા લાગ્યા. તેને લાકડીથી બ્રાહ્મણનું માથું ફાટી ગયું અને તેઓ તેને કુંભી પાક નામના નરકમાં લઈ ગયા. તે ભયંકર નરકમાં તેલના વિશાળ વાસણો હતા, જેની નીચે ભયાનક આગ સળગી રહી હતી. પછી યમરાજના દૂતે તે બ્રાહ્મણને ખુલ્લા તેલના વાસણમાં મૂક્યો, પરંતુ બ્રાહ્મણ તે ખુલ્લા તેલના વાસણમાં પડ્યો કે તરત જ પૂંછડી એકાએક ઠંડી પડી ગઈ. આ વિચિત્ર ઘટના જોઈને તેના દૂતને ખૂબ જ આશ્ચર્ય થયું. આ પહેલા ક્યારે આવું બન્યું ન હતું. તે તેલના વાસણમાં ઘણા પાપીઓ નાખ્યા. તે ખોલેલા તેલમાં પડ્યા પછી તે બધા કણસતા હોય તેવું લાગતું હતું, પરંતુ તે બ્રાહ્મણ પડતા જ તે તેલ એકાએક શાંત અને ઠંડુ થઈ ગયું. આ આશ્ચર્ય જોઈને યમદૂત ખૂબ ગુસ્સે થઈ ગયા. ઝડપે દોડતો તે યમરાજ પાસે પહોંચ્યો. યમરાજે પૂછ્યું, હે દૂત, શું વાત છે? તમે આટલી ઝડપથી દોડીને કેમ આવી રહ્યા છો? ત્યારે દૂત કહે છે કે હે યમરાજ, તે જે બ્રાહ્મણને કુંભીપાકમાં મૂકવા કહ્યું હતું, તેને અમે કુંભીપાક નરકમાં મૂકતા જ નરકની આગ બુઝાઈ ગઈ અને તેણે તેલ ખોલ્યું. યમરાજ પણ ઠંડા થઈ ગયા અને પછી યમરાજ કહે, હે દૂત, આ ખૂબ જ વિચિત્ર ઘટના છે. આવી ઘટના પહેલા ક્યારેય બની નથી. યમરાજ વિચારી રહ્યા છે. એટલામાં દેવર્ષિ નારદ તે સ્થળે આવી પહોંચ્યા. યમરાજને જોઈને ખૂબ જ આનંદ થયો. દેવર્ષિ નારદ અને તેઓ તેમને નમસ્કાર કરે છે અને તેમનું સ્વાગત કરે છે. પછી યમરાજ નારદજીને કહે છે, હે દેવર્ષિ, તમે યોગ્ય સમયે આવ્યા છો. આજે આપણે એક અત્યંત પાપી બ્રાહ્મણને કુંભીપાક નરકમાં ફેંકી દીધો છે, પણ તે પડતા જ નરકની આગ ઠંડી થઈ ગઈ છે અને રસોઈમાં વપરાતું તેલ પણ ઠંડુ થઈ ગયું છે. ત્યારે દેવર્ષિ નારદ યમરાજને કહેવા લાગ્યા, હે ધર્મરાજ, જે બ્રાહ્મણને તમે કુંભીપાક નરકમાં નાખ્યો છે, તે નરકમાં નાખવાને લાયક નથી, કારણ કે આ બ્રાહ્મણે અજાણતા જ એવું કૃત્ય કર્યું છે જે નરકનો નાશ કરનાર છે. જે વ્યક્તિ સારા કાર્યો કરે છે તેવા લોકો સાથે રહે છે તે ચોક્કસપણે તેમના સારા કાર્યોનો હિસ્સો, અને આ બ્રાહ્મણ ભગવાન વિષ્ણુના ભક્તો સાથે 1 મહિના સુધી રહ્યો. આ બ્રાહ્મણે આશ્રમમાં રહીને રોજ તુલસીને જળ ચડાવ્યું છે, તેથી જ તે ઘણો પુણ્યશાળી બન્યો છે. તેના તમામ પાપો નાશ પામ્યા છે. આ બ્રાહ્મણને હવે સંસારમાં જવાનો અધિકાર થઈ ગયો છે. આ બ્રાહ્મણે અજાણતા જ એટલું પુણ્ય કમાઈ લીધું છે, જે મનુષ્ય અનેક જન્મોમાં મેળવી શકતો નથી, તેથી તેને નરકમાં રાંધશો નહીં. આ બ્રાહ્મણના પાપોની આટલી જ સજા તેને આપો. સાંભળીને તેને નરકની દુનિયાના દર્શન કરાવો. દેવર્ષિને યમરાજ ખૂબ ખુશ છે અને કુંભી બ્રાહ્મણને શુદ્ધ નરકમાંથી બહાર લાવે છે અને તેના દૂતોને કહે છે, હે દૂત, આ બ્રાહ્મણ મહાત્માને લઈ જાઓ અને તેને બધા નરકોમાં બતાવો. પછી યમના દૂતો તે બ્રાહ્મણને લઈ જાય છે અને તેને આખા નરકોમાં બતાવે છે.
કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, આ રીતે યમના દૂત બ્રાહ્મણને તમામ મનુષ્યોના દર્શન કરાવીને તેને યક્ષ જગતમાં લઈ જાય છે અને પછી તે બ્રાહ્મણ યક્ષ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી વનસ્પતિ, તુલસી માસનું નામ આપો. કાર્તક પ્રિય એકાદશી તિથિનું નામ ચાકૃત નામ. દ્વારકામાં હું તુલસીને ચાહું છું. તે વનસ્પતિમાં કાર્તક માસમાં મને એકાદશી ગમે છે અને વિસ્તારમાં મને દ્વારકા ગમે છે. તેથી જ જે વ્યક્તિ દરરોજ તુલસીની પૂજા કરે છે તે તુલસીને પાણી આપે છે તે મને સૌથી પ્રિય છે. તે માણસને ક્યારે દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી, તે ક્યારે નરકમાં નથી પડતો. જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા લીલોતરી રહે છે તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને અર્પણ કરવામાં આવતા ભોજનમાં તુલસીના પાન અવશ્ય હોવા જોઈએ, કારણ કે ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના કોઈપણ પ્રકારનો પ્રસાદ સ્વીકારતા નથી. એટલા માટે દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ. જો તુલસી હોય તો પછી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસીને ચુનરી અર્પણ કરવી જોઈએ. હંમેશા યાદ રાખો કે તુલસીનો છોડ ચુનરી વિના અધૂરો છે. તુલસી માત્ર એક છોડ નથી પરંતુ તે દેવી વિષ્ણુની પત્ની છે. એટલા માટે તુલસીને ચુનરી અર્પણ કરવી જ જોઈએ. તેનાથી પતિપત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે. ઘરમાં રહેતી મહિલાઓ હંમેશા પરિણીત અને ભાગ્યશાળી રહે છે, તે પણ જરૂરી છે. તુલસી સાથે લગ્ન કરો, તાનાથી માણસના તમામ દુઃખનો અંત આવે છે અને તેનું સાંસારિક જીવન સુખી બને છે. તુલસીના છોડની પાસે ખરાબ શબ્દો ન બોલવા જોઈએ. ભૂલથી પણ તુલસીના છોડ પાસે ચપ્પલ કે સાવરણી ન રાખવી જોઈએ. તે પાપ માનવામાં આવે છે. જ્યાં તુલસીનો છોડ હોય એવી જગ્યાએ થૂંકવાથી ઘણું નુકસાન થાય છે. તુલસીના છોડ પાસે પાણી ભરેલું વાસણ ન રાખવું જોઈએ. તુલસીના છોડની પાસે દીવો પ્રગટાવ્યા પછી ત્યાંથી દીવો હટાવી દેવો જોઈએ, કારણ કે તુલસીના છોડની નીચે બુઝાયેલ દીવો રાખવો અશુભ માનવામાં આવે છે. જ્યાં પણ તુલસીનો છોડ હોય તે જગ્યા હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. તેથી તુલસીના છોડની પાસે નિયમિતપણે સ્વચ્છતાનું ધ્યાન રાખવું. શિવલિંગ અને ગણેશજીની મૂર્તિ તુલસીના છોડની સાથે સાથે તુલસીના વાસણમાં ન રાખવી જોઈએ. આ સ્થાન પર અન્ય કોઈપણ જાતનો છોડ લગાવવો અશુભ છે. તુલસીના છોડની પાસે કપડાં સુકાવવા ન જોઈએ, નહીંતર કપડામાંથી ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે. ધ્યાન રાખો કે તુલસીના છોડને નખથી ન તોડવા જોઈએ. આ તુલસીનું અપમાન છે. જો તુલસીના પાન સુકાઈને પડી જાય તો તેને કચરાપેટીમાં ન ફેંકવા જોઈએ. તમારે તે પાંદડાને તુલસીની માટીમાં દાટી દેવા જોઈએ. રવિવારે તુલસીના પાન દાટી દેવા જોઈએ. તેને તોડવું જોઈએ નહીં અને રવિવારે તુલસીને જળ ચઢાવવું જોઈએ નહીં. અન્ય દિવસોમાં રોજ સવારે તુલસીને જળ ચઢાવવું જોઈએ અને સાંજે દીવો કરવો જોઈએ. ઘણી વખત સ્ત્રીઓ વાળ ખુલ્લા રાખીને સ્નાન કર્યા પછી તુલસીને પાણી આપે છે. આવું કરવું ખોટું છે. સ્ત્રીઓએ હંમેશા પોતાના વાળ બાંધવા જોઈએ અને કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ અને તુલસીને જળ ચઢાવવું જોઈએ. તેનાથી તુલસીના આશીર્વાદ મેળવવામાં મદદ મળે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તેના માટે ગંદી માટીનો ઉપયોગ ન કરો. સ્મશાન કે ગંદી જગ્યાની માટીનો ઉપયોગ તુલસીના છોડ માટે ક્યારેય ન કરવો જોઈએ. તેના કારણે માતા તુલસીનો ગુસ્સો આવે છે અને તુલસીનો છોડ સુકાઈ જવા લાગે છે. તુલસીનો છોડ ક્યારેય ગંદી જગ્યાએ ન લગાવવો જોઈએ, જેમ કે ગટર કે બાથરૂમ પાસે. નહીંતર ગંદુ પાણી તુલસીના છોડમાં પડી શકે છે, જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ ક્યારે સૂકવો ન જોઈએ. આ છે શાસ્ત્રોમાં માન્યતા. કહેવાય છે કે તુલસીનો છોડ સુકાઈ જવાથી અકાળ મૃત્યુ સૂચવે છે. જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરની સુખ સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે. સુકાયેલી તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ નથી.
શાસ્ત્રો મુજબ સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન તુલસીનું સેવન કરવું જોઈએ, છોડમાં પાણી નાખવું જોઈએ નહીં અને તુલસીને સ્પર્શ કરવાની પણ મનાઈ છે. સ્નાન કર્યા વિના તુલસીને પાણી આપવું જોઈએ નહીં અને ચપ્પલ વગેરે પહેર્યા પછી પણ તુલસીને પાણી આપવું જોઈએ નહીં. તુલસી, તમારા પગ પર પાણી ન પડી જાય તેનું ધ્યાન રાખો. આ તુલસીનું અપમાન કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે રોજ તુલસીના દર્શન કરવાથી વ્યક્તિ સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને તુલસીના પાનનું સેવન કરવાથી તેના તમામ પાપો નાશ પામે છે. તુલસીનો છોડ હંમેશા તુલસીમાં લગાવવો જોઈએ. ઘરની સામે, તેને પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવું જોઈએ. તેને અંદર મૂકવું ખૂબ જ શુભ છે. તુલસી પાસે રણના છોડ રાખવા અત્યંત અશુભ માનવામાં આવે છે. આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો છોડમાં લીલી કળીઓ ન ઉત્પન્ન થતી હોય અને તેના બદલે કાંટા હોય તો આવા છોડને ક્યારેય તુલસી પાસે ન રાખવા જોઈએ. વિશેષ મહત્વ શાસ્ત્રોમાં કેળાના છોડનું વર્ણન કરવામાં આવ્યું છે. જો તમે તુલસી પાસે કેળાનું ઝાડ વાવો છો તો તમને અનેક ગણા ફાયદાઓ મળશે. કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. તુલસી પાસે તેને લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડમાં શાલિગ્રામ પણ અવશ્ય રાખવો જોઈએ. શાલિગ્રામને તુલસીના વાસણમાં રાખવાથી તમને તુલસીની વધુ શુભ અસરો જોવા મળશે. શાલિગ્રામને ભગવાનનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે. વિષ્ણુ, તે કાળો છે. એક રંગીન પથ્થર છે જે અનન્ય અને મૂલ્યવાન માનવામાં આવે છે. જો તમે તેને તુલસીના વાસણમાં રાખશો તો તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા નાશ પામશે. ઘરમાં માત્ર એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. તે છે. પુરાણોમાં જણાવ્યું છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિથી શાલિગ્રામની પૂજા કરવી વધુ સારું છે. શાલિગ્રામને ચંદન લગાવવું જોઈએ અને તેના પર તુલસીનું પાન ચઢાવવું જોઈએ. શાલિગ્રામને દરરોજ પાંચમથી સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી પાપ દૂર થાય છે. બધા જન્મો નાશ પામે છે. શાલિગ્રામ એ સકારાત્મકતા અને સારાતાનું પ્રતીક છે. તો મિત્રો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને તુલસીના છોડને જળ ચઢાવવાનું મહત્વ જણાવ્યું છે અને ઘરમાં તુલસીનો છોડ લગાવવાના નિયમો પણ જણાવ્યા છે. તમને આ વાર્તા કેવી લાગી? જરૂરથી જણાવો કોમેન્ટ કરીને. જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને જય માં તુલસી પણ લખો. આપને વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવી આધ્યાત્મિક માહિતી મળી રહે. આપ સૌનો આભાર. જય માતાજી.